તો અમારા મજૂરો આમાં બીજા બે છે. કઈ બાજુ બોલે છે? કિચનમાં. હા જાઉં, આમાં કામ ચાલુ છે. આ બે મજૂરો અહીંયા રાખેલા છે મેં, ને ત્રણ મજૂરો મેં ઓલામાં છે. તો આ બધામાં કલર મારવાનો છે. સામાન બધો એમને પડ્યો છે. એ હવે કલરનું કામ પતી જાય તો અમે ગોઠવી દઈએ ને બધી રૂમોમાં. અમે શરૂ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો અમારે અહીંયા મજૂરો આવી ગયા છે. જો ઘરમાં કલર કરવાવાળા, આ દિવાલો ઘસવાવાળા છે આ બધી, ને હું કલર કરવાવાળો છે. મને પીસો આપી દીધો છે. અને આ એક કલરનું આ બકેટ બનાવી અને આ ટ્રેમાં નાખીને રેડી છે કલર. ચાલો આપણે કલરના પીસો લઈને મળી નાખીએ આ રોલ લઈને, પછી જોઈએ કોણ કોણ આવે છે આખા દિવસમાં કલર મારવાવાળા. આપણે મલ્ટી સ્કિલર છે, મમ્મી કામ કરી નાખીએ. ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ, કલર પેઇન્ટ બધું. જરૂર પડે તો કહેજો ભાઈ, આપણે આવી જાવ. તો પૈસા નથી હે? હા વાંધો નહીં, પાર્ટી કરી નાખવાની. એમ કરીએ? હા ઈ થાય. વિંગ શેકીને ખાઈ લેવાના. આ હાજુભાઈનું મકાન લીધેલું છે તો કલર પેઇન્ટ પાકે તો કરવાનો. તો એ બોલાવ્યો તો કરી નાખીએ આપણે કલર. સ્કિલ વર્કર છે કે પછી? સ્કિલ વર્ક એટલે બધું કરી નાખવાનું એમ. એમ છે. મલ્ટી સ્કિલર. એટલે સ્ક્રૂ ડ્રાઈવર પણ ચલાવી શકો છો અને રોલર ચલાવી શકો એમ ને? બધું. ક્યાં વાત છે. તો હેલો મિત્રો, આપણે કલર પેઇન્ટ કરવા માટે કરીને આવી ગયા છે. જે કામ કરવાનું હોય કરી નાખવાનું આપણે. મલ્ટી સ્કિલરનું કામ કરીએ તમે. ના હોય. ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ, પેઇન્ટિંગ જે કરવું હોય કરી નાખવાનું. બધું ફાવે આપણને. જો સ્ક્રૂ ડ્રાઈવર ને રોલર બે બધું એમ. તાને સ્ક્રૂ ડ્રાઈવર હલાવવાનું સ્ક્રૂ ડ્રાઈવર, ઇમ્પેક્ટ હલાવવાનું ઇમ્પેક્ટ, રોલર હલાવવાનું રોલર, જે હલાવવાનું મળે હલાવી લેવાનું. તો આ પેઇન્ટિંગ બરાબર થઈ રહ્યું છે. હા, ઇઝે હજુ આમાં નાનો રોલ લેવા મોકલાવેલો છે માણસને. નાનો રોલ આવી જાય તો આ કટિંગ કરવામાં કામ નથી. ઓકે. એક પીસી જો હે. ઓકે. તો મિત્રો અમે આ 4 દિવાલ કરી નાખી અડધી કલાકમાં. આ પેન્ટરિયા તો અમે બહુ ફાસ્ટ થઈ ગયા. આ દિવાલે થઈ ગઈ, સીલિંગ બાકી છે હવે. પેલી બાજુ કબાટની પાછળવાળી દિવાલ થઈ ગઈ. આને સ્પેશિયાલિસ્ટ કટિંગવાળો બોલાવેલું છે. આ નીચેની બધું વોલ ને બધું થઈ ગયું છે. ચલો હવે અમે કટિંગનું કામ ચાલુ કરી દઈએ. ઉપર હવે આ મોટો બ્રશ નહીં ભૂગે તો નાના બ્રશથી પતાવી દઈએ. પછી સીલિંગનો વારો લેવાનો થાય. સોરી, સીલિંગનો હમણાં નહીં, બીજા રૂમમાં જાઉં. સીલિંગનો પછી વારો લેવો તો એક જ ધારી બધી વોલ પતાવી દઈએ. એ સોમાએ કર્યું, મેં નહીં. તો આ રૂમમાં મારો આખો કલર થઈ ગયો છે. હવે જાય છે બીજા રૂમમાં. તો અહીં થોડીક જ કટિંગ ઉપર રહી ગઈશ. પછી વ્હાઈટ કલર મારવાનો છે. પછી વ્હાઇટ કલર મારવાનું ચાલુ કર્યું, કારણ કે પહેલાં રૂમો બધા દિવાલો પતાવી દઈએ રૂમોની, પછી સીલિંગનો વારો લેવું. તો ચાલો બીજો રૂમ બતાવું. એક મારો માણસ છે એ ક્લીન કરવા માંડ્યો છે. જો એની તો પેઇન્ટરે ચાલુ કરી દીધું કરવાનું પેઇન્ટિંગનું. તો અમારા મજૂરો આમાં બીજા બે છે. કઈ બાજુ બોલે છે? કિચનમાં. હા જાઉં, આમાં કામ ચાલુ છે. આ બે મજૂરો અહીંયા રાખેલા છે મેં, ને ત્રણ મજૂરો મેં ઓલામાં છે. તો આ બધામાં કલર મારવાનો છે. સામાન બધો એમને પડ્યો છે. એ હવે કલરનું કામ પતી જાય તો અમે ગોઠવી દઈએ ને બધી રૂમોમાં. એક રૂમ અહીંયા છે. હા, બહુ આળસુ છે મજૂરો, કંઈ કામ કરતા નથી, એટલું પગાર આપવાનો નથી ને અમને. એક તો ખાલી વિડિયો રેકોર્ડ કરો દીધો. હા, આ બધો કલર ફિનિશ થઈ ગયો. હવે આને ડ્રાય થવા માટે કલર મૂકી દઈએ. આ તમને બતાવો બીજો રૂમ જે કરેલો હતો એ.
તો આ દિવાલમાં મેં કલર કરી દીધો હતો પહેલાં, તો જો ડ્રાય થઈ ગયો મસ્ત. ઉપર હજી લીલો છે, પછી વિન્ડોનું પછી વાળું. તો હવે ચાલુ કરીએ છીએ સીલિંગનું કામ. આ બધે આ સાઈડ હજી લીલો છે, હજી એ હુકાય છે. જો ચાલો કોક પીવા. કલર મારી મારી થાકી ગયા અમે, તો હવે કોક પી લઈએ. આ બધામાં કલર થઈ ગયો છે. અને આ ઘરમાં તો જાજા મહેમાન આજે આવી ગયા છે. આ રૂમમાં કલર થઈ ગયો. આ બાજુ ડ્રાય થવાનું બાકી છે થોડો. આ સાઈડ ડ્રાય થઈ ગયો છે, પછી થોડો થોડો દેખાય છે. આ ભાઈને તો ઠંડી જ લાગતી નથી. એક પાઇપ મારા આડું લઈ જાય ને. આ મેકેનિકલ એન્જિનિયર આવેલા છે બે. આ એક ગેસ વાળો છે ને આ એક ઇલેક્ટ્રિક વાળો છે માણસ. ફરી ચેક કરવા વાળો છે આ શશી. એટલે આ બધી ઇન્વેસ્ટિગેશન કરવા માટે આવ્યા છે. આ બધા આ સાઈડ કલર મારી દીધો છે, ડ્રાય થવાનું બાકી છે. બધો કલર થઈ ગયો છે, હજુ ડ્રાય થયો નથી. આ બધો સામાન અહીં આવી ગયો છે. હવે એ લોકો કબાટ લેવા માટે કરીને જાય છે. તો કબાટું આવી જાય પછી સૌના રૂમના હોય કબાટું, એ બધા કબાટું મૂકી દઈ. હા ખાલી આખાડી વાળી થમ્સઅપ પીવા આવીશ. ઓલામાં ચેકિંગ કરે કોઈ એમાં હાપી ગયો ને. તો આ રૂફમાં તો ડગલાની જેમ સામાન પડેલો છે. હવે આ બધો કેટલો સામાન આમાં અંદર રૂફમાં પડેલો છે. હા તો લઈને આપી દે આગળ, હું નાખી દેમ. જો આ લાઇટ વાળો માણસ લાઇટનું મને સિંધારે, તો મેં કીધું કે લાઇટ મને આપી જા, તું આગળ લાઇટ નાખી દેમ. બધું તું મને આપી દે આગળ, બધું હું નાખી દેમ. ચાલ કલરનું તો કામ કરી નાખ્યું મેં. તને કલરનું કીધું તું તો હવારે દેખાડો નહીં. તમે સાલી મને આપી છે તો હું એ કરી નાખું. જા મજૂરો અહીંયા બે આ કબાટું વેવા વાળા. હાલો હાલો ચલી લેવા માંડો એટલે એ આ ભાઈને પગાર આપતા નહીં, કઈ દાઢી આપતા નહીં. નામું છે એનું. આ બધા ટેબલ છે ભાઈ. હરખાવ બાજુ ભાઈ મારા હાડું ને ઘરના બોલા ટેબલો કે કઈ. હે ભાઈ આમ તો જોઈ ભાઈ. હે ભાઈ આ કબાટું ભાગવા જોઈએ ને ભાઈ. મારા હાડું મકાનમાં હરખા હરખા કબાટ ફિટ થવો છે. તો પર વેન છે, વેન ભરી. આ માણસને પેલો લઈ જાઓ. એ સાઈડ પર જો. એ તો હુકાઈ જાય હમણાં. ઘેરે જાય ને કાર્પેટ છે ને એટલે સૂઈ જાય. તો આજે રાતનું હીટર શરૂ રાખી દો એટલે હુકાઈ જાય. જીવા આ ભાઈનું કામ બધે ઉપાડવાનું છે આખા દિવસનો. એ કામે ઓટી ગયો તો કલર કામ અમારું હતું, એને આજે ઉપાડવાનું કામ છે. આ કાલે પાછું એને ફિટિંગ કરવા માટે ઉપાડવા માટે કરીને આને જ બોલાવી જવાના છે. તો આટલું બાકી છે હવે. આ બધી કબાટના ફાલકાને પડેલા છે. એ સલમાન આ ઉપર લગા ને હરખે હરખું ભાગવો જોઈએ નહીં. હેવી છે. પેલા ઓલા પાટિયા લઈ લે. એ શશિકાની ઓલા છે કબાટ આડી સાહેબ. હા એ બકડો ખાઈશ તું ઉપાડી લઈ. આપો પેલા આ લઈને આ બધું હા તો એવું કર હાલ. આ બધી પાટિયા ભીંજાઈ ગયા છે. વરસાદ ફૂલ પડી ગયો. પેલું નીચે બધી સપાટ મુકાય છે ને.
આ પાણીનું ભરાઈ ગયું. આમ જરીક રાખો આમ મારા સામે અમારા આડુએ છે ને મને આજ થકાવી દીધો છે. એટલે ભાઈ કામ કરવાનું હોય તો કામ એક ઝટકામાં પટી જાય તો સારું કહેવાય ને કલરનું. એટલે મને કે કાલે કર્યું ને પરમ દિવસ કર્યું ને એમ કરી રોજ રોજ તો ખરાબ થવું એ ખોટું કહેવાય ને. બસમાં બધું કામ પતાવી દઈશ મારું. હા એટલે કલર કામનું તો એક જ દિવસમાં પતાવવું પડે ને. આજ તો પાકી પેલો હજી એવો કલર વાળો છે હું. હવે જઈ આવું નાવા. હવે વાળા મજૂરોને આ માણસને ઠંડુ લાગતું ને આખા દિવસ ટી શર્ટ પહેર્યું જ નથી, બનિયાનમાં બનિયાનમાં જ ફરે છે. એટલે આ ઇન્ડિયા થઈ ગયું છે વેધર, એટલે વાંધો આવે નહીં. બાકી તો ઠંડી હોત તો ખબર પડી જાત. પડી જાત કે કેમ રેવાઈ ગયું. હા કામ છે ને કામ એક જ દીમાં નીકળી જ જવું જોઈએ. લે માર લે અમારો આ દાડીઓ બહુ કામ ધોશે, બહુ કામ કરે. આજે હાથમાં આવી ગયો છે બકરો. હવે તો વિડિયો તારી કે કામનો લઈને